સો વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. મળીએ છીએ એક ન્યૂ વિડીયો સાથે આફ્ટર લોંગ ટાઈમ. અને મળીએ છીએ તો તડકામાં પણ. અને ઉનાળાનો તડકો ને એમાં આજે આપણે નાહવાના છીએ આપણી કૂવામાં, કેમ કે ગરમી બહુ વધી ગઈ છે અત્યારે. લોકો રિકમેન્ડ કરે વોટર પાર્કનું, બટ આપણું દેશી વોટર પાર્ક એટલે કે કૂવો છે. અને આમ તો કૂવો અત્યારે ઉનાળાની સિઝનમાં ઓફ સિઝનમાં ખાલી હોય, મતલબ કે જે એનું પાણી છે એનું લેવલ ઓછું હોય. તો આજે આપણે એમાં નાહવાના છીએ. તો પેલા નાળા બાંધી લઈએ અને તમને પણ બતાવીએ કેવી ગામમાં મોજ મસ્તી થાય છે. અને કોણ કોણ કૂવામાં નાહેલા છે ભાઈ એમાં, તો જરાક લેટ મી નો ઇન ધ કમેન્ટ બોક્સ. ફિલહાલ આપણે અહીંયા રસીથી ને પાણી ભાઈ જરાક બતાવી દો અહીંયાથી. ક્રિસ્ટલ ક્લિયર એકદમ પાણી છે, ફિલ્ટર જેવું આરનું પાણી હોય. તમને કેવું ચોખ્ખું દેખાય છે, એકદમ નીટ ક્લીન છે. તો હવે આમાં નાવા અંદર ઉતરીએ છીએ. સો લેટ્સ ગો. નાળા બાંધી દીધા છે અને અહીંથી હિયર વી ગો. કૂવો એકદમ ક્લીન છે, બટ થોડું ઘણું અહીંયા આપણે ઇગ્નોર કરવાનું રહેશે, કેમ કે આ કબૂતર આવે ને તો બધા માળા કરતા હોય, એટલે અહીંયા આટલું તકલીફ રહેશે. અધરવાઇઝ એકદમ ક્લિયર છે. અને આપણે પાણીમાં જશું. મારા અંદાજે પાણી પણ ઠંડુ હશે અને મજા આવશે ઉનાળામાં નાહવાની. તો લેટ્સ ગો. ભાઈ સાહેબ, અહીંથી અંદરની જે મોટર છે એ પણ દેખાય છે. અને આપણે ડાયરેક્ટ આમાં કૂદકો નથી માર્યો એટલા માટે, કેમ કે પેલા આપણે જોવું છે, કેમ કે ક્લિયર પાણી છે. તમને પણ અંદરનો આપણે સીન બતાવીએ કે અંદરથી કેવું લાગે છે. હવે અંદરનો નજારો તમને બતાવીએ કે કેવું છે. ઓકે, તો યસ મિત્રો, હમણાં નાવા તો પડ્યા હતા, નાવાનું વિચારી હતો પણ થોડીક સિચ્યુએશન ટાઈટ થઈ ગઈ છે. હમણાં એક વેરુએ જોયું અહીંયા સાપ છે કે પડખું નાનકડું એવું છે. તો ડિફિકલ્ટી એ છે કે હવે આમાં કોઈનું નાવાનું મન નથી થતું. એમ તો મેં એક ગુબાકોલ મારી લીધો ને અંદર ગયો પણ, બટ પછી અમને દેખાડું કે અહીંયા સાપ છે. બાકી નાવાનું ફૂલે ફૂલ મન થાય છે. પાણી જોવો તમે. હવે વિચાર કરીએ છીએ કે નાય કે ના છે. આમાં ફોનમાં નથી દેખાતું, બટ આમાં તો બેક કેમેરો થઈ જાય આમાં. હવે અમને પેલા તો એમ હતું કે થોડુંક નાનો નાગનો ઓલો હોય છે, શું કહેવાય, પડકો હોય છે. બટ જોયું તો અત્યારે નાગ છે. તો હવે નાવાનું કેન્સલ રાખીએ, કેમ કે ખબર નથી કે આમાં નાગ છે. નાવા માંડ્યા ને કૂદકા માર્યા ને, એટલે પેલા તો અહીંયાથી લાકડું બટકું પડ્યું એવું લાગ્યું. બટ હવે અહીંયા આમાં આવ્યો ને પછી જોયું કે ઓ આ તો નાગ છે. તો બતાવતો ભાઈ જરાક પાણીમાં છે. ઝૂમ કરીને બતાવ્યું એમની. હા દેખી, ઓકે છે ને. એટલે આ બાજુ બતાવો.